નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવાડ, પ્રોપર કાલાવાડ, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાડી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવાડ. તારીખ થઈ છે આજે મિત્રો 23/9/2025. વાત કરવાની છે આજે કે ડુંગળીના પાકની હાલની સ્થિતિ શું છે, શું માવજત કરવી અને એના અત્યારે જે નિયંત્રણ માટે શું પગલાં લેવા એના વિશે આપણે ચોક્કસથી આજે વાત કરશું. તો આપણી ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી અવનવી માહિતી તમને જે છે વિડીયોના મારફતે મળતી રહે મિત્રો. તો મિત્રો અત્યારે ડુંગળીની વાત કરીએ તો થ્રિપ્સનો એટેક નોર્મલ છે, વધારે પડતો છે નહીં, પણ અમુક લોકોને એનો એટેક પણ વધારે છે. ઘણા બધા મિત્રો મને ફોટા મોકલે છે, થ્રિપ્સ કંટ્રોલ નથી થતી, ઈયળ કંટ્રોલ નથી થતી. તો એના માટે આપણે સર્વપ્રથમ ભલામણ કરી દઈએ, જેને હળવો એટેક છે તો એને આપી દેવાનું છે પ્રોફેનોસાયપર પોલિટ્રીન સી સિજેન્ટાનું પંપે 40 ml બરાબર છે. સાથે તમારે આપી દેવાનું છે ઈયળ માટેનું નિકાઓ પંપે 10 ml બરાબર છે. આ બે કોમ્બિનેશન કરીને આપી દેશો એટલે થ્રિપ્સ અને ઈયળમાં સારામાં સારું અને લાંબા ગાળાનું પરિણામ તમને આ બે થી જોવા મળશે મિત્રો. આ બે વસ્તુ તમે આપી શકો છો. ત્યાર પછી તમારે ઈયળનો એટેક હોય, થ્રિપ્સનો એટેક હોય તો પ્રોફેનો સાથે સિજેન્ટાનો હોય છે ઇવિસેન્ટ, પોલિટ્રીન સી સાથે ઇવિસેન્ટ પણ તમે આપી શકો છો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. ત્યાર પછી વધારે પડતો એટેક છે, કંટ્રોલ ન થતો હોય તો બીએસએફ કંપનીનો આવે છે એક્સપોનસ પંપે 1 ml નો ડોઝ છે બરાબર છે. 1 ml થી આપી દેવાનું છે તમને લાંબા સમયગાળાનું થ્રિપ્સ, કથીરી અને ઈયળમાં ત્રણેય વસ્તુમાં લાંબા સમય સુધીનું કંટ્રોલ આની અંદર મળી રહેશે. તો તમે જે એક્સપોનસ બીએસએફ નું એક્સપોનસ તમે ચોક્કસથી આપી અને થ્રિપ્સ, કથીરી અને ઈયળમાં પણ સારામાં સારું નિયંત્રણ મિત્રો મેળવી શકો છો. ત્યાર પછી થ્રિપ્સનો વધારે એટેક હોય તો એની અંદર એમ્પ્લિસિટી બરાબર છે, આનો પણ તમે એમ્પ્લિસિટ જે આવે છે પંપે 17 ml નો ડોઝ છે, તો આ પણ તમે વાપરી શકો છો. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે. થ્રિપ્સ, કથીરીમાં સારામાં સારું પારિજાતનો હોય છે એમ્પ્લિસિટ, એનું પરિણામ પણ તમને જોરદાર જોવા મળશે. હવે વાયરસની સમસ્યાઓ છે, ગુચરા વડે છે, કુંડાળા પડે છે અને ઘેરો બેસતો જાય છે, ગ્રોથ નથી થતો, તો એના માટે શું માવજત કરવી? તો સર્વપ્રથમ ભલામણ કરી દઈએ કે આપણે ધાનુકા કંપનીનો આવે છે સિથમાર વેલિડામાઇસિન આવે છે બરાબર છે. તો વેલિડામાઇસિન પંપે 40 ml આપવાનો છે. સાથે તમારે આની જગ્યાએ અથવા વેલિડામાઇસિન ન આપવું હોય તો ક્વિક હિલ પંપે 8 ml નો ડોઝ છે. 8 ml થી તમારે ક્વિક હિલ આપી દેવાનું છે. તો આ બે કોઈ પણ ફૂગનાશક સાથે તમારે આપી દેવાના છે બરાબર છે. તો સાથે ફૂગનાશક આપવું છે તો કયું આપવું? તો એની અંદર તમારે આપી શકો છો બાયર નો આવે છે ફેલુજીત પંપે 32 ml નો ડોઝ છે. ફેલુજીત નું જે છે પરિણામ ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. ફૂગનાશકમાં ઉપર તમારે છેડું બળતી છે, ગ્રોથ રોકાઈ ગયું છે સાવ, તો તમે વેલિડા સાથે મિક્સ કરીને આપી દેશો, પરિણામ તમને ચોક્કસથી સારું જોવા મળશે. ત્યાર પછી ધાનુકાનો આવે છે જેનેટ પંપે 40 ml નો ડોઝ છે. જેનેટ આપી શકો છો. આની સાથે તમારે વેલિડા કે ક્વિકહિલ આપવાની જરૂર નથી, કેમ કે આની અંદર ઓલરેડી વાયરસનું આવે જ છે, કાસુગામાઇસિન આવે છે અને થાયોફેનેટ મિથેલ બેનું કોમ્બિનેશન આવે છે, તો જેનેટનું પરિણામ ખૂબ જ સારું મળે છે. ત્યાર પછી તમે વાપરી શકો છો કેબ્રિયો ટોપ બીએસએફ નું. આ પણ ખૂબ જ સારી પ્રોડક્ટ છે. તો તમારે જે છે એ તમારે છેડું બળતી હોય અને ગ્રોથ આખો રોકાઈ ગયો હોય, જે ઘેરો પીળો પડતો હોય, તમે કેબ્રિયો ટોપ આપી દેશો તો તમારે એકદમ કમ્પ્લીટ ઘેરો તમારો લાઇટમાં આવી જશે. ત્યાર પછી બીએસએફ નો આવે છે એક્રોબેટ. એક્રોબેટ કમ્પ્લીટ આવે છે બરાબર છે. આ પણ તમે આપી શકો છો. 35 થી લઈને 40 ગ્રામનો આનો ડોઝ છે. આનું પરિણામ પણ તમને ખૂબ જ સારું જોવા મળશે મિત્રો. તો એક્રોબેટ જે છે બીએસએફ નું, આ પણ આપી શકો છો. ગ્રોથ નથી, હાઇટ નથી બરાબર છે, ગાંઠિયા બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને વલ નાનું છે, તો એકવા સ્પીડ તમે 1 વીઘે 500 ગ્રામ પાણી સાથે પાઈ પણ શકો છો અને ઉપરથી તમે છંટકાવ પણ કરી શકો છો. 25-25-25 ખૂબ જ સારું પરિણામ તમને મળશે. અથવા તમારે ઉપરથી છંટકાવ લેવો હોય તો સિજન્ટાનો હોય છે ઇસાબિયન પંપે 40 ml થી તમે આનો પણ ઉપરથી સ્પ્રે કરી શકો છો મિત્રો. અવનવી ઘણી બધી પ્રોડક્ટો તો આવે જ છે, પણ જે અત્યારે લાગુ પડે છે એની તમને માહિતી આપી છે. કેમ કે અત્યારે ભલામણ તો હું કરી જ છે, આપણે એક વિડીયોના માધ્યમથી કરીએ જ છીએ, પણ ખર્ચ જે છે એ વિચારીને કરવો એ ખેડૂત મિત્રો માટે હિતાવહ છે. જેને રોગ નથી, જેને સમસ્યાઓ નથી, એ ખર્ચ અત્યારે બિલકુલ ન કરે, આવી મારી એક ભલામણ છે. કેમ કે બજાર ભાવની સ્થિતિ આગળ જતા પણ સુધરે આવું દેખાતું નથી. તો ખેડૂત મિત્રો જે કાંઈ ખર્ચ કરે એ સમજી વિચારીને લિમિટેડ ખર્ચ કરે, કેમ કે બજાર ભાવ જો મળશે તો તમને ચોક્કસથી એનો ફાયદો થવાનો છે. પણ જો બજાર ભાવ નહીં મળે તો જે પણ કાંઈ ખર્ચ કરીએ છીએ ખેડૂત મિત્રોને એની ઉપર દેવું થાય, આવી પ્રકારની સ્થિતિ ન સર્જાય એના માટે તમારે જે વસ્તુની જરૂરિયાત છે, જેટલી જરૂરિયાત છે, હળવા છંટકાવની જરૂરિયાત પતી જતું હોય
તો હળવો જ છંટકાવ કરજો, બીજો કોઈ વધારાનો ખર્ચ ડુંગળીની અંદર કરતા નહીં. આવી એક મારી અંગત ભલામણ છે. આ તો ઘણા બધા મિત્રોના ફોન આવતા હતા કે તમે ડુંગળી વિશે માહિતી આપો, નકર છેલ્લા ઘણા દિવસથી આપણે ડુંગળી વિશે વિડીયો બનાવેલ નથી બનાવવાનું કારણ આ છે કે એક ઈચ્છા નથી થતી કે આ પ્રકારની સ્થિતિમાં હવે 80-90 રૂપિયાની મણ ડુંગળી વેચાય તો આમાં ખેડૂત મિત્રોને કેવી રીતે ભેગું કરવું. તમને કહું, ખાલી મજૂરીના પૈસા થાય છે, વાવેતર છે, ખાતર જે છે, પાછળની જે માવજત છે, એ બધું જે છે એ ખર્ચ ગણીએ તો ખેડૂતની ઉપર જે છે એ માઇનસમાં જાય છે, ખેડૂતને નુકસાની જાય છે, ખોટ આવે છે. આ પ્રકારની સ્થિતિ અત્યારના ભાવ પ્રમાણે જોવા મળી રહી છે. તો ખેડૂત મિત્રો સમજી વિચારીને ખર્ચ કરજો. આવી એક મારી ખેડૂત પુત્ર તરીકે તમને ભલામણ છે. મારે ખાલી બોટલો 2-4 વેચાશે કે નહીં વેચાય, તમે મારી પાસે લેવા આવશો કે નહીં આવો, મંગાવશો કે નહીં મંગાવો, એનાથી ફરક પડતો નથી અને મારે કાંઈ એવું વેચવું પણ નથી. પણ ખેડૂત મિત્રોને 2 પૈસા ઊંધા રસ્તે ન જાય કે ખોટા ઉપર દેવું ન થાય, આની ખાસ કાળજી રાખજો. જરૂરિયાત છે મુજબ જ વપરાશ કરજો, બાકી કાંઈ રોગ જીવાત નથી. તો જે પ્રકારે સ્થિતિમાં પડી છે ડુંગળી, એને એમનેમ રહેવા દેજો. અત્યારે આ વર્ષે જનરલ એટલા બધા વાયરસના કે એટલા બધા રોગ જીવાતોના પ્રશ્ન નથી. તો લિમિટેડ ખર્ચ કરી અને તમારું જે છે સિઝન પરિપક્વ થાય આવી કાળજી રાખજો. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9245424050 મારો મોબાઈલ નંબર છે મિત્રો. ગમે તેને ફોન કરીને માહિતી મેળવી શકો છો. તો બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન જય કિસાન.